નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, ઘણા સમય પછી આ વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જે રીતના સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરેલી અને ત્યારબાદ જે ફોર્મ ભરાણા હતા મિત્રો, એ રીતના આપણે જોઈએ તો દરેક ટેટાટ મિત્રોને એવી આશા હતી કે અમે સરકાર દ્વારા જે કાંઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે તો જે કાંઈ પ્રક્રિયા છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવશે, તો એવી દરેક ટેટાટ મિત્રોને આશા હતી મિત્રો. પરંતુ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ટેટ હોય કે ટાટ હોય તો તેમાં ફોર્મ પણ ભરાઈ ગયા છે અને ફોર્મ ભરાયા બાદ 2 થી 2.5 મહિના પણ સમય જેટલો થઈ ગયો છે મિત્રો. તેમ છતાં હજી આગળની પ્રોસેસ મિત્રો ચાલી રહી નથી. એક બાજુ જોઈએ તો સરકાર દ્વારા પણ જે તે વાયદા કરવામાં આવે છે કે અમે આ સમયે પૂર્ણ કરીશું, આટલો સમય લાગશે. બીજી બાજુ જોઈએ તો ઉમેદવારોની આતુરતા પણ આમ જોઈએ તો દિવસે ને દિવસે વધતી જાય છે મિત્રો. એટલે આમ જોઈએ તો સરકાર પાસે પણ તેની ઓફિશિયલ માહિતી નથી કે આ ટેટ ભરતી ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને તેની કઈ પ્રક્રિયા ક્યારે બહાર પાડવામાં આવશે મિત્રો. જોઈએ તો હાલમાં સરકાર દ્વારા એક પછી એક તારીખ જાહેર કરે કે આ સમયે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મિત્રો, અને એ સમય પણ પૂર્ણ થાય તેમ છતાં પણ કોઈ ટેટાટ ભરતીની પ્રોસેસ આપણને જોવા મળતી નથી મિત્રો. આપણે જોઈએ તો 2 દિવસ પહેલાં યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ આપણને એવી માહિતી મળેલી કે 27 અને 28 જાન્યુઆરી આજુબાજુ શિક્ષણ સહાયક ભરતીમાં ડીવી માટે પીએમએલ પણ જાહેર થઈ શકે મિત્રો, એવી પણ એમને માહિતી આપણને આપેલી મિત્રો. પરંતુ આપણે જોઈએ તો એ 27 અને 28 તારીખ પણ જતી રહી મિત્રો. તો પણ સરકાર દ્વારા આ કોઈ ભરતી માટે કોઈ ડીવી માટે પીએમએલ જાહેર કર્યું નથી મિત્રો. તો આમ જોઈએ તો આવા જો મોટા આગેવાનો દ્વારા પણ જો માહિતી તેમને જો સરકાર સાચી આપતી ના હોય મિત્રો, તો આપણે તો નાના ઉમેદવારો કહેવાય, એટલે આપણી પાસે તો આવી માહિતી મિત્રો ઓફિશિયલી ના હોય. તેમ છતાં જોઈએ તો સરકાર દ્વારા પણ દરેક ઉમેદવારોને અત્યાર સુધી ઠાલા આશ્વાસન જ આપી રહ્યા છે મિત્રો. આપણને દરેક ઉમેદવારોને એવી આશા હતી કે આ જાન્યુઆરીના એન્ડમાં આપણને શિક્ષણ સહાયક ભરતી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને વિદ્યા સહાયક ભરતી માટે પણ પીએમએલ જાહેર જોવા મળશે, એવી દરેક ટેટાટ મિત્રોને આશા હતી. પરંતુ મિત્રો આમ જોઈએ તો જાન્યુઆરી પણ હવે પૂરો થવા આવ્યો છે, તેમ છતાં પણ આ કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી મિત્રો. તો સરકાર દ્વારા પણ અવારનવાર જૂના શિક્ષકો હોય કે બદલી ક્યાંપ હોય તો આવી જે કાંઈ એમની પ્રક્રિયા છે તેનું બહાના કાઢે છે મિત્રો. પણ હજુ સુધી આપણી ટેટાટ ભરતીને લઈને જે કાંઈ ડીવી માટે પીએમએલ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તો તેમનું હજી બહાર પાડવામાં આવ્યું નથી મિત્રો. તો બસ મિત્રો, આપણે આમ જોઈએ તો શિક્ષણ સહાયક ભરતી માટે પીએમએલ હવે ક્યારે જાહેર થશે મિત્રો, તો એની હાલમાં કોઈ ઓફિશિયલી માહિતી મિત્રો સરકાર દ્વારા હજી જણાવવામાં આવી નથી મિત્રો. એટલે આ ફેબ્રુઆરીના પહેલા વીકમાં પણ આવી શકે, છેલ્લા વીકમાં પણ આવી શકે મિત્રો. ઓફિશિયલી કોઈ માહિતી હજુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી મિત્રો. અને વિદ્યા સહાયકનું પણ આમ જોઈએ તો ક્રમિક ભરતી હોવાને કારણે સરકારને એવું લાગી રહ્યું છે કે પહેલાં જે કાંઈ પ્રોસેસ શિક્ષણ સહાયક ભરતીની પૂર્ણ થાય પછી વિદ્યા સહાયકની ભરતી કરવાની હોવાથી આ પ્રોસેસ મિત્રો પછી એ લોકો બહાર પાડી શકે. એટલે હાલમાં જોઈએ તો દરેક જિલ્લામાં શાળામાંથી જે કાંઈ કેટેગરી વાઇઝ વિષય વાઇઝ રોસ્ટરો અને જગ્યાઓ મિત્રો એ શાળા વાઇઝ મંગાવે છે. એટલે જે રીતના નવું રોસ્ટર રજિસ્ટર તૈયાર થશે મિત્રો અને ત્યાર પછી એ જગ્યાઓ વિષય વાઇઝ જાહેર કરી શકીએ. અને બીજું કે વિદ્યા સહાયકનું પીએમએલ તો એ પણ એ સમયે જાહેર કરી શકે મિત્રો. એટલે આમ જોઈએ તો શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક ભરતી હોય તો તેનું પીએમએલ જોઈએ તો આશા રાખીએ દરેક ટેટાટ મિત્રો કે આપણે ફેબ્રુઆરીમાં
આ બંને વસ્તુ આપણે સરકાર દ્વારા જાહેર થાય મિત્રો. તો બસ મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અને વિદ્યા સહાયક ભરતી વિશે જે કાંઈ સારા ન્યૂઝ અમે પછી આવશે તો તમને હું ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા જણાવીશ મિત્રો. તો આશા રાખીએ કે સરકાર દ્વારા હવે જાગ્યા ત્યારથી સવાર અને ટૂંક સમયમાં હવે શિક્ષણ સહાયકનું અને વિદ્યા સહાયકનું PML જાહેર કરીને એક ખુશીના સમાચાર આપે. બસ મિત્રો, મળીએ હવે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત મિત્રો.